ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અંકલેશ્વરમાં લૂંટની ઘટના બની છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાંથી કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ થયાનું અનુમાન છે. લૂંટની જાણ થતાં શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ પણ પોલીસ તરફથી કબજે કરવામાં આવ્યા છે, જેમાં લૂંટારુઓ પણ દેખાઈ રહ્યા છે. હવે સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ઘટના બની છે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં. અમારા સંવાદદાતા યોગેશ પારીખ જોડાઈ ગયા છે. વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. યોગેશ, અત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ લૂંટની ઘટનાને લઈને? જી, આપ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો કે ખુલ્લા ધોળા દાડે હથિયારોનો ઉપયોગ થયો છે. ગન પોઈન્ટ પર આ લૂંટ ચલાવવામાં આવી છે. હાલ પોલીસે પોતાના ઇન્ફોર્મર્સની મદદ લઈ જુદી જુદી 3 જેટલી ટુકડીઓ બનાવી છે અને જુદી જુદી દિશામાં તપાસ થઈ રહી છે. જેની અંદર હથિયાર ક્યાંથી આવ્યા એની પણ તપાસ થઈ રહી છે. લોકલ સપોર્ટ એમને જે મળ્યો છે એની પણ તપાસ થઈ રહી છે. તદુપરાંત આ જે રીતને આપ જોઈ શકો છો એમને ખૂણે ખૂણું આ જગ્યાની ખબર છે. એ લોકો નામથી એમ્પ્લોયને બોલાવી રહ્યા છે. એટલે પોલીસને આશંકા છે કે એ લોકો અગાઉ પણ અહીંયા આવ્યા હશે, બેંકમાં આવ્યા હશે અને રેકી કરી હશે. એટલે સીસીટીવીના આધારે આ 3 જે મુદ્દાઓ છે એની પર હાલમાં પોલીસ તપાસ ચલાવી રહી છે. આભાર યોગેશ આ સમગ્ર જાણકારી આપવા માટે. તો અગાઉ આ લૂંટારુએ રેકી કર્યો હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.